શું તમે રાત્રે સૂઈ જાઓ છો અને સવારે ઉઠતા જ તમારા પગ, ઘૂંટણ અને કમરમાં એવો દુખાવો થાય છે કે પહેલું ડગલું ભરવું પણ ખૂબ અઘરું થઈ જાય છે અને ડોક્ટર પાસે જઈએ તો કહે છે કે તમારી નસો દબાય છે, તો આના માટે તમારે પેન કિલર ખાવી પડશે? તો આ વિડીયો ખાસ તમારા માટે છે। તો આના માટે હું તમને એક ઉપાય બતાવીશ જે 1000 વર્ષ જૂની આયુર્વેદિક પદ્ધતિ પર આધારિત છે। તમે ઘરમાં બેઠા બેઠા માત્ર 2 થી 3 ઇન્ગ્રેડિયન્ટ્સ થી 7 દિવસમાં ફરક લાવી શકો છો। તો આ વિડીયોને તમે એન્ડ સુધી જુઓ કારણ કે સૌથી ઇમ્પોર્ટન્ટ ઉપાય મેં લાસ્ટમાં રાખ્યો છે। આજકાલ 40 વર્ષથી ઉપરના મેજોરિટી લોકો અને 25 થી 30 વર્ષના યુવાનોને પણ કમર, ઘૂંટણ, ગરદન કે પછી સાંધાના દુખાવાની ફરિયાદ તો હોય જ છે। ડોક્ટર્સના રિપોર્ટમાં આવે છે વિટામિન D3 ની ઉણપ કે પછી યુરિક એસિડ, કેલ્શિયમની ડેફિશિયન્સી કે પછી નર્વ કમ્પ્રેશન એટલે કે દબાયેલી નસો। ઘણીવાર એક્સરે અને MRI માં પણ કશું જ આવતું નથી, છતાં પણ આ દુખાવો ચાલુ જ રહે છે। શું ક્યારે વિચાર્યું છે કે ખરેખર બોડીમાં સમસ્યા ક્યાં છે? તો આ સમસ્યા છે બોડીના ઇન્ફ્લામેશનમાં, તમારી નર્વ વીકનેસમાં કે પછી સર્ક્યુલેશન બ્લોક થઈ જવામાં। અને આ ત્રણેયનો ઈલાજ તમારી કેમેસ્ટ્રી લેબમાં નહીં પરંતુ તમારા રસોઈ ઘરમાં જ છે। દબાયેલી નસો ખોલવાનો પહેલો ઉપાય છે ત્રિગુણ ઔષધ એટલે કે હળદર, દેશી ઘી અને ગોળ। દરરોજ સવારે ખાલી પેટે અડધી ચમચી હળદર, અડધી ચમચી દેશી ઘી અને ચપટી ગોળ આ ત્રણેયને ગરમ પાણી સાથે લો। હળદરમાં રહેલું કર્ક્યુમિન જે બોડીની અંદરના સોજાને ઘટાડે છે, જ્યારે ઘી એ નસોના ઇન્સ્યુલેશન લેયરને રિપેર કરે છે, માયલિન શીથને સ્ટ્રોંગ બનાવે છે એટલે કે દબાયેલી નસો ધીરે ધીરે રિલેક્સ થઈ જાય છે। હવે ગોળ જે બ્લડને પ્યુરિફાય કરે છે અને કેલ્શિયમના એબ્ઝોર્પ્શનને વધારે છે। અને આટલી વસ્તુ તમે 7 દિવસ કન્ટિન્યુઅસલી લો અને ખુદ ફરક જુઓ। પણ હા, ધ્યાન એ રાખો કે પેકેજ હળદર નહીં પરંતુ ઘરની રો, ઓર્ગેનિક અને ઘરે પીસેલી હળદરનો યુઝ કરો। હવે દબાયેલી નસો ખોલવાનો બીજો ઉપાય 1 ચમચી અજમો, અડધી ચમચી સૂંઠ અને 1 ચપટી સિંધવ મીઠું। હવે આ ત્રણેય વસ્તુને સૂકી શેકી લો અને તેનો પાવડર બનાવો। હવે આ પાવડરને 2 થી 3 ચમચી ગરમ સરસવના તેલમાં મિક્સ કરો। હવે રાત્રે સૂતી વખતે આ પેસ્ટને દુખતી જગ્યા ઉપર લગાવો અને સર્ક્યુલેશન મોશનમાં 5 થી 10 મિનિટ સુધી મસાજ કરો। હવે તેના ઉપર કોઈ પણ કોટનનું કપડું અથવા તો રૂને બાંધી લો। અજમાની થર્મોજેનિક પ્રોપર્ટી જે અંદર સુધી જઈને બ્લડ ફ્લો વધારશે, જ્યારે સૂંઠ એ નેચરલ એન્ટી ઇન્ફ્લામેટરી છે જે નાના મોટા સોજા ઘટાડશે। તો આ પ્રયોગ તમે ઘરે 7 થી 12 દિવસ સુધી કરો અને ખુદ તમે ફરક જુઓ। હવે દબાયેલી નસો ખોલવાનો ત્રીજો સૌથી સિમ્પલ અને સૌથી પાવરફુલ ઉપાય રોજ રાત્રે 1 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં પલાળો। હવે સવારે આ પાણીને ગાળી લો અને ખાલી પેટે આ પાણીને પી જાઓ। મેથી એ ડાયોસ્જેનિન નામનું કમ્પાઉન્ડ ધરાવે છે જે યુરિક એસિડને ઘટાડે છે અને સાંધાના લ્યુબ્રિકેશનને ઇમ્પ્રૂવ કરે છે। હવે તેમાં રહેલું કેલ્શિયમ જે મેટાબોલિઝમને બેલેન્સ કરે છે। જો તમારા ઘૂંટણમાંથી ચાલતી વખતે કોઈ અવાજ આવતો હોય કે પછી તમારા ઘૂંટણમાં કોઈ સ્ટીફનેસ હોય કે પછી અંદર કે બહારથી કોઈ સોજા હોય તો તમે 21 દિવસ સુધી કન્ટિન્યુઅસ આ પાણીનો યુઝ કરો અને જેના લીધે તમારું યુરિક એસિડ સિગ્નિફિકન્ટલી ઘટી જાય છે। પણ હા, ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જે લોકોને પથરી હોય તો એવા લોકોએ ખાસ કરીને ડોક્ટરની સલાહ લેવી અને પછી જ આ રેમેડી ટ્રાય કરવી। જો આ વિડીયો તમે અમારી YouTube ચેનલમાં જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં।